હવે એ તમારે આપણા બોડીમાં ક્યાંથી આવે તો એનું સંક્રમણ. એટલે કેન્સર જે હોય એવા 2 જ પ્રકારના કેન્સર છે જે ઇન્ફેક્શનથી જન્મે છે, બરાબર. એ કયા છે કે લીવરનું કેન્સર હોય છે, હેપેટાઇટિસ બી, એની વેક્સિન અત્યારે બાળકોને આપી દેવામાં આવે. એટલે હવે એ નથી થયું. પણ જે HPV વાયરસ છે, જે હ્યુમન પેપ્ટિલોમા વાયરસ, એના 200થી વધારે વેરિયન્ટ છે જે સ્કિન ટુ સ્કિન ટચથી થાય. સ્કિન ટુ સ્કિન ટચ એટલે કેવી રીતે સેક્સ્યુઅલી, તો એ કઈ જગ્યાએ ફિક્સ જગ્યાઓ છે, જેમ કે ઓરોફેરિન્જિયલ અહીંયા, મોના કેન્સરમાં અહીંયા એનું કેન્સર થાય. પછી જેમ કે આપણે જેનાઇટલ એરિયાની વાત કરીએ તો ગર્લ્સની અંદર ભરવા, વજાઇનલ ઓપનિંગ, વજાઇનલ ટ્રેક્ટ અને ગર્ભાશયના મોની જે કેન્સરની વાત કરીએ છીએ ત્યાં કેન્સર થાય. એના સિવાય એનલ કેન્સર થાય, બરાબર. હવે મેલની અંદર કયા કેન્સર થાય તો ઇનર, પછી ઓરોફેરિન્જિયલ અને એનલ. હવે આ કેન્સર કેવી રીતે થાય તો જ્યારે તમે સેક્સ્યુઅલી એક્ટિવ થાવ છો અને તમે કોઈ પણ બેરિયર યુઝ નથી કરતા ત્યારે થાય છે. તો જ્યારે પણ તમે સેક્સ કરો છો ત્યારે નોર્મલ કોન્ડમ વાપરવી જોઈએ વજાઇનલ સેક્સ માટે. ફ્લેવર્ડ કોન્ડમ ના યુઝ કરાય, ત્યારે એનાથી ઇન્ફેક્શન થાય. બિકોઝ એની અંદર શું હોય શુગર કોટેડ. બીજી વસ્તુ કે જો તમે ઓરલ સેક્સ કરો છો તો ઓરલ સેક્સની અંદર તમે ફ્લેવર્ડ કોન્ડમ યુઝ કરી શકો છો. પણ જ્યારે ઓરલ સેક્સ કરો છો ત્યારે મોસ્ટ પ્રોબેબલી બધા કોન્ડમ નથી યુઝ કરતા. તો એના કારણે મોનું કેન્સર થાય. એ મોનું કેન્સરના એક જ જગ્યાએ હોય, ધીસ ઇઝ ઓરોફેરિન્જિયલ. તો એની અંદર કોન્ડમ પહેરેલો હોય તો જ ઓરલ સેક્સ કરવાનું, અદરવાઇઝ નહીં કરવાનું. અને જે મેલ હોય તો તમે તમારા મેલ પાર્ટનરને વસ્તુ કહી શકો છો કે તમે જ્યારે એક્ટિવ કરો છો ત્યારે તમે પણ જો ફિમેલને ઓરલ સેક્સ કરો છો તો એને ડેન્ટલ ડેમ પહેરવું જોઈએ. ડેન્ટલ ડેમ એટલે શું તો એ અત્યારે અહીંયા એટલું પ્રચલિત નથી, એટલે બધી જગ્યાએ મળશે નહીં, અને મળશે તો મોંઘું મળશે. પછી કોન્ડમ હોય ને એને ઉપરથી કટ કરી દેવાની ને વચ્ચેથી કટ કરી દેવાની, એટલે સ્ક્વેર પીસ બની જાય. એ સ્ક્વેર જે પીસ બને ને એ આપણે વજાઇનલ પાર્ટ ઉપર મૂકવાનું હોય અને પછી કોઈ પણ એને ટચ કરી શકીએ. ઇન ધ સેન્સ કે કોઈ પણ સેક્સ્યુઅલ એક્ટિવિટીની અંદર વચ્ચે બેરિયર આવવું જોઈએ તો એ તમને ટ્રાન્સફર ન થાય. અને જ્યારે પણ આપણે બેરિયર વગર આ કરીએ છીએ ત્યારે આપણને HPVનું ઇન્ફેક્શન થાય. HPV ઇન્ફેક્શનની અંદર 9 પ્રકારના એવા વેરિયન્ટ છે કે જેથી તમને કેન્સર થાય. એટલે એ બહુ ડેન્જરસ હોય અને કેન્સર હશે, એના અલગ અલગ નંબર્સ છે. તો એ તમે જ્યારે મારા યુટ્યુબ પર વિડીયો જોશો ને ત્યારે એની અંદર HPVના એમાં બધી ડિટેલમાં ડિસ્કશન કર્યું છે. હવે આનાથી બચવા શું કરવાનું તો એક તો સેક્સ્યુઅલી એક્ટિવ હોય ત્યારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું. પણ બાળક પેદા કરીએ ત્યારે તો તમે કોન્ડોમ નથી કરવાનું, ત્યારે તો તમને સંક્રમણ થશે. માટે જ્યારે પણ તમે સેક્સ્યુઅલી એક્ટિવ થાવ છો એની પહેલાં દીકરીઓએ વેક્સિન લઈ લેવી જોઈએ HPV. તો વેક્સિન લઈ લેવી જોઈએ. તો 12 દિવસે જશો તમને ખબર નથી, કોઈ એમ કહેશે કે 1800ની વેક્સિન છે, 3500ની વેક્સિન છે, 9000ની વેક્સિન છે કે 10000ની વેક્સિન છે, તો આપણે શું કરીએ પછી આટલા બધા વેરિયન્ટ આ દૂધવાના ધંધા છે તો આપણે 1800વાળી વેક્સિન લઈ લઈએ. એવું નથી. એકચ્યુઅલી આપણે 9 વેરિયન્ટવાળી વેક્સિન લેવાની, બરાબર. અને ગાર્ડાસિલ કંપનીની આવે છે કે તમે 9 વેરિયન્ટવાળી વેક્સિન લો ને એનો 3 ડોઝ લેવા પડે. જો 14 વર્ષની ઉંમર પછી તમે લો છો તો એ તમારા 10,000નો સમથિંગનો ચાર્જ હોય છે. એ રીતે તમારે 3 ડોઝીસ લેવાના. જે લોકો આ ડોઝ લે છે એનાથી શું થાય તો કેન્સર સામે પ્રોટેક્શન નથી, પરંતુ કેન્સર શેનાથી થાય છે તો HPV ઇન્ફેક્શનથી થાય છે. તો HPVના સંક્રમણથી તમને બચાવે HPVની વેક્સિન. હવે એ વેક્સિન જો તમે લીધેલી હોય અને તમે અત્યારે હાલ સેક્સ્યુઅલી એક્ટિવ છો આવું હોય તો તમને ABCD પ્રકારના ઇન્ફેક્શન્સ થઈ ગયા છે, પણ એનું તમને કોઈ સિમ્ટમ્સ થઈ ગયા છે. પણ હવે જો તમે વેક્સિન લેશો તો શું થશે તો હવે 200માંથી તમને ખાલી 4 પ્રકારના વેરિયન્ટ થયા છે. તો બાકીના જે વેરિયન્ટ છે એ તમને પછી તમને એવું હોય કે ભાઈ અમારું એક જ સેક્સ્યુઅલ પાર્ટનર છે, પણ તમારા સેક્સ્યુઅલ પાર્ટનરને એક જ છે તે શું તમને નથી ખબર. ઓર એવું થાય કે તમે પ્રીવિયસલી મેરિડ હો, પછી ડિવોર્સ થયા, પછી બીજા જોડે મેરેજ કર્યા, તો ભલે તમે સિંગલ પાર્ટનર હોય પણ પાર્ટનર તો ચેન્જ થયા. તો વી નેવર નો કે કોણ કોની સાથે છે એક્ટિવ છે. સો આપણે પ્રોટેક્શન સાથે આગળ વધવાનું અને બને ત્યાં સુધી HPVની વેક્સિન લઈ લેવાની અને આપણી દીકરીઓને દીકરાઓને આ વેક્સિન અપાવવાની. મેલને પણ કેન્સર થાય છે અને હોમોસેક્સ્યુઅલ હોય ને એ લોકોને એનલ જે હોય છે એનું ઇન્ફેક્શન સમજે. સો આ વસ્તુનું ધ્યાન